શું તમે દાજથી પરેશાન છો? શું તમારા ફેસ પર ઓપન પોર્સ પણ છે? તમારા ફેસ પર ફાઇન લાઇન્સ અને રિંકલ્સ પણ દેખાય છે? અને તમારી ત્વચા ડ્રાય અને ડલ પણ થઈ ગઈ છે? ઘણા બધા ક્રીમ્સ યુઝ કર્યા અને ઘણી ટ્રીટમેન્ટ પણ લીધી પણ કંઈ ના ફેર પડ્યો? તો ફ્રેન્ડ્સ, આજે આપણે એક એવો પાવરફુલ ફેસ પેક બનાવશું કે જેનાથી આ બધા પ્રોબ્લેમ્સનું સોલ્યુશન એકસાથે આવી જાય. તો ફ્રેન્ડ્સ, એના માટે આપણે એક પાકું પપૈયું લેવાનું છે. ફ્રેન્ડ્સ, પપૈયામાં વિટામિન એ અને સી, પેપિન અને એન્ટીઓક્સિડન્ટ જેવા તત્વો હોય છે. પપૈયાથી ત્વચાની રંગત સાફ થાય છે. ત્વચા સંબંધી ઘણી બધી સમસ્યાઓ દૂર થાય છે, જેમ કે રિંકલ્સ, ફાઇન લાઇન્સ, ડ્રાયનેસ અને ડાર્ક સર્કલ હોય છે, એ પણ આનાથી દૂર થાય છે. અને ખાસ કરીને દાજ માટે તો પપૈયું વરદાન સમાન છે. મેં હમણાં જ કીધું ને કે પપૈયામાં પેપિન નામનું તત્વ હોય છે. પોર્સ જે ક્લીન કરે છે, ત્વચાને હાઇડ્રેટ રાખે છે અને એનાથી ત્વચા ગ્લોઈંગ અને શાઇની દેખાય છે. પપૈયું એન્ટી એજિંગ પણ છે, એટલે કે રેગ્યુલર આ રેમેડીને યુઝ કરશો તો 50ના હશો ને તો પણ 30ના દેખાશો. હવે ફ્રેન્ડ્સ, આપણે એજિંગને તો આપણે રોકી નથી શકવાના, એ તો કુદરતી છે, નેચરલી છે, પણ જે એજિંગના સાઇન્સ છે એને આપણે થોડા સ્લો કરી શકીએ છીએ. હવે જે મેં આ પપૈયું લીધું હતું એને ફોર્કની મદદથી એને સ્મેશ કરી લીધું છે. તમે જોઈ શકો છો એનું ટેક્સચર. હવે પછીનું ઇન્ગ્રેડિયન્ટ ગ્રીન ટી. લીલી ચાનું જે પાણી છે સ્કિનની અંદરની ગંદકી સાફ કરે છે. ગ્રીન ટીમાં ઔષધીય ગુણ અને પોષક તત્વો ભરપૂર હોય છે. ગ્રીન ટીમાં વિટામિન B2, વિટામિન K, પોલિફેનોલ અને એન્ટીઓક્સિડન્ટ તત્વો ભરપૂર માત્રામાં હોય છે. ગ્રીન ટીમાં એન્ટી એજિંગ ગુણ હોય છે. તેનાથી ત્વચા પર રિંકલ્સ, ફાઇન લાઇન્સ આવતા રોકે છે અને તેનાથી ત્વચાની રંગત સુધરે છે. ગ્રીન ટીને થોડી મેં ખાંડીને લીધેલી છે અને એમાં એડ કર્યો છે મેં 1 ટેબલસ્પૂન રાઈસ ફ્લોર. આ બધા ઇન્ગ્રેડિયન્ટ્સને સારી રીતે મિક્સ કરી લેવાના છે એકદમ. આ ફેસ પેક તમે જો એકવાર સ્કિન પર લગાવી દીધો તો મારો એક વિશ્વાસ છે કે તમે બીજો ફેસ પેક કે બીજી કોઈ પણ જાતની ક્રીમ તમે ફેસ પર એપ્લાય નહીં કરો, કારણ કે તમારે સ્કિન માટે જે પણ જોઈએ છે બધું આમાં મોજૂદ છે. ફ્રેન્ડ્સ, આમાં જે મેં રાઈસ ફ્લોર એડ કર્યો છે એ સ્કિનને ટાઇટનેસ આપવાનું કામ કરે છે અને સાથે સાથે સ્કિનને બ્રાઇટ પણ કરે છે. ફ્રેન્ડ્સ, આ ફેસ પેક જે બનાવ્યો છે એની એપ્લિકેશન પણ ખાસ રીતે થાય છે. અને ફ્રેન્ડ્સ, આ રીતે ફેસ પેક સ્કિન ઉપર લગાવવાથી એના બેનિફિટ્સ પણ વધારે પ્રમાણમાં મળે છે. ફ્રેન્ડ્સ, અત્યારે જો હું એપ્લિકેશન કરીને બતાવીશ તો વિડીયો વધારે લોંગ થઈ જશે, તો એના માટે હું પાર્ટ 2 બનાવીશ. ત્યારે એમાં તમને હું કહીશ કે આ રીતે એપ્લિકેશન કરી શકાય છે, જેનાથી બેનિફિટ્સ પણ વધારે મળી શકે. સો ફ્રેન્ડ્સ, ચાલો મળીએ વિડીયોના પાર્ટ 2માં, જેમાં હું તમને બતાવીશ કે ફેસ પેકની એપ્લિકેશન કઈ રીતે કરી શકાય ફેસ પર.